નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 8મા પગાર પંચ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। ઘણા સમયથી ચર્ચાનો વિષય છે। આજના વિડીયોમાં A to Z સાચી હકીકત બાબત વાત કરીશું। સમાચાર પત્રોમાં જે કહેવામાં આવે છે, ન્યૂઝપેપરમાં જે કહેવામાં આવે છે કે મીડિયા ચેનલની અંદર જે કહેવામાં આવે છે કે 2 ગણો પગાર થઈ જશે, 3 ગણો પગાર થઈ જશે, ખરેખર વાસ્તવિકતા સાચી હકીકત આપણે તમને આ વિડીયોની અંદર કહીશું કે ખરેખર જે સરકારી કર્મચારીઓ છે એમને ખરેખર કેટલો ફાયદો થવાનો છે, કેટલા ટકાનો પગાર વધારો થવાનો છે। તો સંપૂર્ણ વિડીયો અંત સુધી જોજો। આજના વિડીયોની અંદર આપણે કર્મચારીઓને કેટલો પગાર વધારો થશે એ બાબતે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું। આ ઉપરાંત 8મું પગાર પંચ ગુજરાતમાં ક્યારે લાગુ પડી શકે એના વિશે પણ ચર્ચા કરીશું। આ ઉપરાંત 8મું પગાર પંચ લાગુ થશે તો જે ફિક્સ પેના કર્મચારીઓ છે, તમને ખ્યાલ છે કે 5 વર્ષ ગુજરાતની અંદર ફિક્સ પે લાગુ પડતું હોય છે, જે કર્મચારી લાગે છે, તો આવા જે ફિક્સ પેની અંદર આવતા કર્મચારીઓ છે, 8મું પગાર પંચ લાગુ પડે છે તો એમને શું ફાયદો થશે, શું ફેરફાર થશે, તો એ બાબતે સંપૂર્ણ બાબતે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો જો વિડીયો તમને જોયા પછી વિડીયો ગમે તો ચોક્કસથી વિડીયોને લાઇક કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણે અવનવા વિડીયો ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ। તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। તો વાત કરીએ, તમને પણ ખ્યાલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા નવું પગાર પંચની બનાવવાની નિમણૂક સત્તા જે જોગવાઈ છે એ કરી દેવામાં આવી છે, જે 1/1/2026થી કેન્દ્રીય કર્મચારીઓને લાગુ થશે। જે 8મું પગાર પંચ છે એ 2026થી અમલમાં આવવાનું છે। 1 કરોડથી વધુ કર્મચારીઓ પેન્શનરોના બેઝિક વેતનમાં ઓછામાં ઓછા 3,000થી 24,000 વધારાની શક્યતા છે। જે પગાર પંચ હોય છે દર 10 વર્ષે લાગુ પડતું હોય છે। છેલ્લે જે 7મું પગાર પંચ હતું એ 2016માં લાગુ પડ્યું હતું। હવે જ્યારથી સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી એક જ ચર્ચાનો વિષય છે કે કેટલો ફિટમેન્ટ ફેક્ટર રહેશે। ઘણા ખરા ઉમેદવારો કે કર્મચારીઓને આ વિશે ખ્યાલ નહીં હોય કે ફિટમેન્ટ ફેક્ટર શું છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકાર પગાર પંચ લાગુ કરતી વખતે કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે કરે છે। તેનો હેતુ ફુગાવા અને પહેલાંથી જ મળી રહેલા ભથ્થા જેમ કે DA કે જે મોંઘવારી ભથ્થું છે એને ધ્યાનમાં રાખીને પગાર અપડેટ કરવાનો છે। 7મું પગાર પંચ જ્યારે લાગુ થયું એમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57નો નક્કી કરવામાં આવ્યો હતો। એટલે કે કોઈનો મૂળ પગાર 30,000 રૂપિયા હોય તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી કુલ પગાર લગભગ 77,100 રૂપિયા જેટલો થઈ જાય। ટૂંકમાં જે મૂળ પગાર હતો એમાં 2.57 ગુણાકાર સીધો કરી દો તો એટલો ઘણો પગાર વધારો થયો હતો। તો ઉમેદવારો આ જોયા પછી એવું લાગશે કે સીધો જેનો પગાર 30,000 હતો એનો સીધો 77,000 થઈ ગયો, તો આ વખતે પણ આ પગાર પણ લાગુ થશે તો આવું થશે। પણ મિત્રો, અહીંયા ઘણી ખરી બાબતો એવી છે કે તમે સમજશો એટલે પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર આટલો બધો ફાયદો, જે ડબલ ફાયદો ન્યૂઝ ચેનલોની અંદર દર્શાવે છે એ રીતનું નથી હોતું। આ તમે પે બેન્ડ જોઈ શકો છો, 5200થી 20,200નો છે। જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે લેવલ 1નો 7,000 હતો, લેવલ 2નો 7,730 હતો। તો એનો 2.57 ગુણ્યા કરીને જે પગાર હતો એ 18,000, લેવલ 2 વાળાને 19,900 બેઝિક થઈ ગયો હતો। હવે અત્યારે 8મું પગાર પંચ લાગુ થવાનું છે મિત્રો, તો ઇતિહાસમાં પણ અલગ અલગ પગાર પંચોએ મિનિમમ વેતનની જોગવાઈ કરેલી હશે। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે મિનિમમ પે છે એ લેવલ 1ના કર્મચારીને દર્શાવીને લખેલો છે। પહેલું પગાર પંચ જે હતું 1946ની અંદર આવેલું, જેના દ્વારા મિનિમમ પે 55 રૂપિયા નક્કી કરવામાં આવેલું। બીજું પગાર પંચ 1957માં આવેલું, જેના દ્વારા મિનિમમ પે 80 રૂપિયા। ત્રીજું પગાર પંચ 1973માં નક્કી કરવામાં આવેલું, જેના દ્વારા 185 રૂપિયા। એવી રીતે અલગ અલગ તમે જોઈ શકો છો। છેલ્લે 7મું પગાર પંચ 2016માં જ્યારે અમલીકરણ કરવામાં આવ્યું ત્યારે મિનિમમ પે 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો અને મેક્સિમમ પે 2,50,000, જે આ ઊંચી પોસ્ટ હોય સચિવ લેવલની, IAS IPS લેવલની, એમના માટેની અલગ અલગ હોય છે। જ્યારથી સરકારે પગાર પંચની જાહેરાત કરી છે ત્યારથી અલગ અલગ ન્યૂઝ ચેનલની અંદર મોટી મોટી વાતો થઈ રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.5 રહેશે। તો અમુક ચેનલોમાં 3 ફિટમેન્ટ ફેક્ટરની વાત થઈ રહી છે, અમુકમાં 2.28। તો આપણે આજના વિડીયોની અંદર મિત્રો પ્રૂફ સાથે વાત કરીશું કે કેટલો ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે। તમને જૂનો ઇતિહાસ જોઈ લઈશું પગાર પંચનો, એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો કે અંદાજિત કેટલો ફિટમેન્ટ ફેક્ટર રહી શકે છે, કેટલા પગાર વધારો કર્મચારીઓને મળી શકે છે। મિત્રો,
જ્યારે પગાર પંચ લાગુ થાય છે ત્યારે જે મોંઘવારી ભથ્થું હોય છે એ શૂન્ય થઈ જતું હોય છે. જે ટૂંકમાં મોંઘવારી ભથ્થું જે હોય છે એને બેઝિકમાં સમાવી લેવામાં આવે છે. સાતમા પગાર પંચમાં પણ આ રીતનું જ બન્યું હતું. અહીંયા તમે જોઈ શકો છો સાતમા પગાર પંચમાં કે સાતમા પગાર પંચ જ્યારે લાગુ થયું ત્યારે મોંઘવારી ભથ્થું 0% કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય ભથ્થા જેવા કે ઘર ભાડા ભથ્થું, સ્થાનિક વળતર ભથ્થું, પરિવહન ભથ્થું તારીખ 1/7/2016ના રોજ છઠ્ઠા પગાર ધોરણના મૂળ પગાર પર મેળવેલ તે જ દરે ચાલુ મળવાનું રહેશે. તો અહીંયા મિત્રો જ્યારે આઠમું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે સાતમું પગાર પંચ લાગુ થયું હતું ત્યારે મોંઘવારી ભથ્થું 0 કરવામાં આવ્યું હતું અને બેઝિકમાં સમાવી લેવામાં આવ્યું હતું. પણ અન્ય ભથ્થા જે હતા એ સેમ ટુ સેમ છઠ્ઠા પગાર પંચ મુજબ સેમ ટુ સેમ એના બેઝિક પ્રમાણે જ આપવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું. આમ સાતમા પગાર પંચ અન્વયે ફક્ત મૂળ પગાર જ મળવાપાત્ર થાય અને અન્ય ભથ્થા જૂના પગાર મુજબ આપવાનું એવું નક્કી કરવામાં આવ્યું હતું. તો આવી જ રીતે આઠમા પગારમાં પંચમાં પણ જે અત્યારે મોંઘવારી ભથ્થું તમને ખ્યાલ છે કે 53% જેટલું ગુજરાતમાં ચાલી રહ્યું છે તો એ બેઝિકમાં આવી જશે. હવે એક આપણે અલગ ગણતરીઓ જો તમને ખ્યાલ આવશે કે ખરેખર કઈ રીતનું હોય છે જ્યારે આઠમું પગાર પંચ કે સાતમું પગાર પંચ લાગુ થાય છે. અહીંયા તમે એક પે મેટ્રિક સાતમા પગાર પંચ મુજબ પે મેટ્રિક જોઈ શકો છો, જેમાં લેવલ 1ના જે કર્મચારી જે હોય છે એનો પગાર 18,000 રૂપિયા કરવામાં આવેલો. તો મિત્રો સ્ટાર્ટિંગમાં જ્યારે છઠ્ઠું પગાર પંચ હતું ત્યારે એનો પગાર કેટલો હતો? લેવલ 1ના કર્મચારીનો 7,000 રૂપિયા હતો. જ્યારે સાતમું પગાર પંચ લાગુ થયું ત્યારે જે મોંઘવારી ભથ્થું હતું એ 125% ચાલી રહ્યું હતું. મિત્રો ઘણા ઉમેદવારોને લાગશે આટલું બધું, પણ હા મિત્રો તમે ગૂગલ કરી લેજો. જ્યારે સાતમું પગાર પંચ લાગુ થયું એ સમયે એન્ડ ઉપર તમામ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 125% હતું. ટૂંકમાં કર્મચારીઓને કેટલો પગાર મળતો હતો? તો મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થું. તો એ રીતે જોવા જઈએ તો હાથ ઉપર 15,750 રૂપિયા લેવલ 1ના કર્મચારીને આવતા હતા. સરકારે 2.57 ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડ્યું તો 7,000 એને ગુણ્યા 2.57 કરશું તો અંદાજે 18,000 રૂપિયા જે લેવલ 1ના કર્મચારીનો બેઝિક નક્કી કરવામાં આવ્યો. તો ખરેખર કેટલો વધારો થયો? તો 18,000 માઇનસ 15,750 કરશો તો મિત્રો 2,250 રૂપિયા નેટ વધારો થયો. ટૂંકમાં અંદાજે 14.2%નો ફાયદો જે સેલેરી ખરેખર જે મળતી હતી અગાઉ એમાં 14.2%નો વધારો થયો. તો અલગ અલગ આપણે ગુજરાત લેવલે વાત કરી લઈએ કે તમને ખ્યાલ આવશે ઉદાહરણ દ્વારા. આપણે એક એક્ઝામ્પલ લઈએ કે અત્યારે વિદ્યા સહાયક છે ધોરણ 1 થી 5 હોય કે ધોરણ 1 થી 8 હોય. તમે તમારી જે પોસ્ટ છે, તમારો જે ગ્રેડ પે છે, તમારો જે બેઝિક પગાર છે એ આધારે પણ તમે ગણતરી કરી શકો છો. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે વિદ્યા સહાયક જેનો 2400નો ગ્રેડ પે હોય છે સાતમા પગાર પંચ મુજબ લેવલ 6 લાગુ પડે છે. તો અહીંયા વિદ્યા સહાયકનો બેઝિક પગાર 25,500 હોય છે. અત્યારે મોંઘવારી ભથ્થું આપણે ગણીએ તો 53% પ્રમાણે 13,515 રૂપિયા થશે. તો એવી રીતે કુલ 39,015 રૂપિયા વિદ્યા સહાયકોને ફૂલ પેમાં મળવાપાત્ર હોય છે. હવે આપણે ઉદાહરણ તરીકે માની લઈએ ન્યૂઝ જે કહે છે કે ફિટમેન ફેક્ટર 25,500 2.5 છે તો 25,500ના 2.5 કરીએ તો 63,750 રૂપિયા મળશે. તો નેટ વધારો મિત્રો કેટલો થશે? તો 24,735 થશે, જે ખરેખર અત્યારે જે મિત્રોને પગાર મળવાપાત્ર હોય એનો 63.39%. તો મિત્રો આટલો બધો વધારો જો 2.5નો ફિટમેન્ટ ફેક્ટર હોય તો બને. આપણે ફિટમેન્ટ ફેક્ટર જો 2.1 પ્રમાણે ગણતરી કરીએ કેટલો વધારો થાય તો 25,500 ગુણ્યા 2.1 કરીએ તો 53,550 થશે. નેટ વધારાની વાત કરીએ તો 14,535 જેટલો પગાર વધારે મળશે. તો અહીંયા 2.1ના ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે 37.25%નો નેટ વધારો થશે. એવી જ રીતે જો આપણે ફિટમેન્ટ ફેક્ટર 1.8ની ગણતરી કરીએ તો 25,500 ગુણ્યા 1.8 45,900 નેટ વધારો 6,885. તો અહીંયા 17.64%નો નેટ વધારો થયો. તો મિત્રો એવી જ રીતે 1.7નું ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે આપણે જોવા જઈએ તો 11.11નો વધારો થાય છે. હવે મિત્રો આ એક ગૂગલ ઉપરથી મેં ઇન્ફોર્મેશન મેળવી છે કે દરેક પગાર પંચ જ્યારે લાગુ થયું ત્યારે ઇન્ક્લુડિંગ ડીએ મોંઘવારી ભથ્થું ગણતા જે પગાર હાથમાં કર્મચારીઓને આવતો હતો એમાં કેટલો વધારો દર પગાર પંચ લાગુ થયો હતો? તો જ્યારે બીજું પગાર પંચ લાગુ થયું ત્યારે 14.2%, ત્રીજું પગાર પંચ લાગુ થયું ત્યારે 20.6%, ચોથું 27.6%, પાંચમું પગાર પંચ 31%, છઠ્ઠા પગાર પંચે બહુ મોટો જમ્પ આવેલો 54%નો પગાર જેટલો કર્મચારીઓને આ પગાર આવતો હતો
ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીને 100 રૂપિયા પગાર આવતો સીધો 150 રૂપિયા પગાર આવવા મળ્યો, તો એ એક મોટો જમ્પ હતો જે 54% વાળો જે છે એ. પછી 7મા પગાર પંચમાં 14.3% કર્મચારીઓને પગાર વધારો થયો હતો પગાર પંચ લાગુ થવાથી. તો આ મિત્રો આના આધારે તમે જોઈ શકો છો કે અંદાજે આપણે દરેક પગાર પંચ લાગુ થયે કેટલો ટકાનો વધારો થયો છે. હવે એક અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં અલગ અલગ જે મીડિયા ચેનલ છે એની અંદર કહેતા કે પગાર 2 ગણો 3 ગણો થઈ જશે, પણ મિત્રો 2 ગણો 3 ગણો કઈ રીતે થાય છે? તમારું જે ડીએ હોય છે એ 0 થઈ જતું હોય છે, ડીએને બેઝિકમાં સમાવી લેતા હોય છે, તો આ રીતે એ રીતે પગાર વધારો થતો હોય છે. બાકી વાસ્તવિકતા આ છે, તમને હું જે દેખાડી રહ્યો છું એ પ્રમાણે પગાર વધારો થતો હોય છે. તો આ બધું જોતા મિત્રો ખરેખર કેટલું ફિટમેન્ટ ફેક્ટર હોઈ શકે છે? તો આના આધારે આપણે અંદાજ લગાવી શકીએ કે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 1.75 થી લઈને 1.95ની વચ્ચેનું રહેવાની શક્યતા છે. છઠ્ઠા પગાર પંચમાં જે બહુ મોટો હાઈક આવ્યો તો 54%નો એટલી આવે ને અત્યારની જે મોંઘવારીની બધું જોતા શક્યતા ઓછી છે કે એટલો મોટો હાઈક આવી શકે. ફિટમેન્ટ ફેક્ટર 100% શક્યતા છે કે 1.75 થી 1.95ની વચ્ચે રહી શકે છે. હવે વાત કરીએ મિત્રો 8મું પગાર પંચ લાગુ થશે તો ફિક્સ પગારમાં વધારો થાય કે ન થાય? તો મિત્રો ના, જ્યારે તમે ફૂલ પેમાં આવો છો ત્યારે જ પગાર પંચના નિયમો લાગુ પડતા હોય છે. 7મા પગાર પંચમાં પણ આ પ્રમાણે જતું તમે જોઈ શકો છો કે 7મા પગાર પંચના નિયમો કોને ન લાગુ પડે? ફિક્સ પેના કર્મચારીઓને ન લાગુ પડે. ફિક્સ પેના વર્ષો પૂરા કર્યા બાદ જ આ નિયમો લાગુ પડશે. એવી જ રીતે 8મા પગારમાં પંચમાં પણ એવી જ રીતે ફિક્સ પે તમે જ્યારે પૂરું થાય છે ફૂલ પેમાં આવો છો ત્યારે જ પગાર પંચના નિયમો લાગુ પડશે. મિત્રો તમને ખ્યાલ છે કે સરકારે, ગુજરાત સરકાર દ્વારા હમણાં 1/10/2023થી ફિક્સ પેમાં વધારો કર્યો હતો 30%નો. અલગ અલગ કર્મચારીઓના ફિક્સ પેમાં પગાર વધારો કરીને તમે અહીં ઓફિશિયલ જે પરિપત્ર હતો એનું અહીં કટિંગ પણ જોઈ શકો છો કે જે ક્રમ 1 છે 16,224 જેને પગાર મળતો હતો એનો 21,200 કરવામાં આવ્યો હતો. 19,950 હતો એનો 26,000 કરવામાં આવ્યો હતો. 31,340 હતો એનો 40,800 કરવામાં આવ્યો હતો. અને 38,090 રૂપિયા હતો એનો 49,600 કરવામાં આવ્યો હતો. મિત્રો આ વસ્તુ એક તમે ખાસ જુઓ કે ઘણા ઉમેદવારો એવું કહેતા હોય છે કે પગાર પંચ લાગુ થશે એટલે જે બેઝિક નક્કી કરવામાં આવે એટલો મિનિમમ બેઝિક ફિક્સ પે દરમિયાન પણ આપવો પડે. તો ના મિત્રો, એવું કાંઈ નથી હોતું. અહીંયા તમે ઉદાહરણ સાથે જોઈ લો કે જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું 2016ની અંદર, ત્યારે ઉદાહરણ દ્વારા લઈ લઈએ આપણે, વિદ્યા સહાયક જે છે 1 થી 5 હોય કે 6 થી 8, એનો બેઝિક 2400 ગ્રેડ પે પ્રમાણે 25,500 થતો હતો. બેઝિક તમે જોઈ શકો છો લેવલ 4 અને એનો 25,500 છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલો પગાર આપવામાં આવતો હતો વિદ્યા સહાયકોને. હમણાં પગાર વધારો કર્યો એ ભૂલી જાઓ, એ હજી હમણાં જ કર્યો છે 2023માં જ. એની પહેલાં 19,950 પગાર આપવામાં આવતો હોય છે. 2023થી વધારો કરવામાં આવેલો છે. તો અત્યારે 26 છે જે બેઝિક કરતાં વધી ગયો, પણ પહેલાં 2023 પહેલાં 2016થી લઈને 2023 સુધી 19,950 પગાર આપવામાં આવતો હતો. તો આના આધારે મિત્રો તમે જોઈ શકો છો કે એવું નથી હોતું કે તમારો જે બેઝિક નાણાં પંચ પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે, જે પગાર નક્કી કરવામાં આવે એટલો ફરજિયાત ફિક્સ પે દરમિયાન આપવો પડે એવું કાંઈ નથી હોતું. ટૂંકમાં ફિક્સ પે દરમિયાન પગાર વધારો કરવો કે ન કરવો એ જે તે સરકાર ઉપર આધારિત છે. જો રાજ્ય સરકાર નક્કી કરે થોડોક વધારો કરવો છે તો ફિક્સ પેની અંદર વધારો થઈ શકે છે. હમણાં 2023માં વધારો થયો છે, તો ફરી વખત વધારો થાય કે ન થાય એ જે તે સરકાર ઉપર આધાર રાખે છે. હવે વાત કરીએ કે 7મું પગાર પંચ ગુજરાતમાં ક્યારથી લાગુ પડશે? તો મિત્રો 8મું પગાર પંચ ક્યારથી લાગુ પડશે, પણ એની પહેલાં આપણે 7મું પગાર પંચ ક્યારે લાગુ થયું એ વિશે જોઈ લઈએ. તો તમને ખ્યાલ છે કે આખા દેશની અંદર 1/1/2016થી 7મું પગાર પંચ અમલમાં આવ્યું હતું. જ્યારે ગુજરાતની વાત કરીએ તો આખા દેશની અંદર ગુજરાત પહેલું એવું રાજ્ય હતું કે જેને 7મું પગાર પંચ લાગુ કર્યું. 16/8/2016ના ઠરાવથી ગુજરાત સરકારે જે 7મું પગાર પંચ છે એ કર્મચારીઓને લાગુ પાડ્યું હતું. ટૂંકમાં તમે જોઈ શકો છો 8 મહિનાના ગેપની અંદર સરકારે જે પગાર પંચ હતું 7મું એ લાગુ કરી દીધેલો. તો આના આધારે આપણે વાત કરીએ કે ગુજરાતમાં હવે 8મું પગાર પંચ જે છે એ 1/1/2026થી કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે. તો ગુજરાતનું જે કર્મચારીઓ છે એમને 8મું પગાર પંચ અંદાજે ક્યારે લાગુ પડી શકે? તો મિત્રો તમને પણ ખ્યાલ છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહેલી છે. તો 100% એવી શક્યતા છે
કે ચૂંટણી આવે છે એટલા માટે ચૂંટણી પહેલાં જે 8મું પગાર પંચ છે એ ગુજરાતમાં લાગુ પડી શકે છે. સરકાર ચોક્કસથી અગાઉ 8 મહિનામાં લાગુ કર્યું હતું, પણ અહીંયા ચૂંટણીના કારણે થોડુંક લેટ જશે મારો એવો અંદાજ છે. કારણ કે ચૂંટણીની અંદર સરકાર એવી ચોક્કસથી જાહેરાતો પહેલાં કરી નાખશે જેથી મોટા વર્ગને પોતાના પક્ષમાં લઈ શકાય. તો એના આધારે આપણે એવો અંદાજ લગાવી શકીએ કે 2027માં વિધાનસભાની જે ચૂંટણી જાહેર થવાની છે કે ચૂંટણી છે જે એની પહેલાં ચોક્કસથી જે 8મું પગાર પંચ છે એ ગુજરાતમાં લાગુ થઈ જશે. તો મિત્રો, વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્ય જે કેન્દ્રીય કર્મચારીઓ છે, ગુજરાતના કર્મચારીઓ છે, એને ચોક્કસથી શેર કરજો. આ ઉપરાંત ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.